નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં ભણશું સપ્લિમેન્ટરી રીડિંગ નું ચોથું ચેપ્ટર. આ ચેપ્ટર ઘણું સરસ ચેપ્ટર છે અને ફ્રેન્ડશિપ વિશે છે. તો ચાલો જાણીએ આ રીડ 4 ની સ્ટોરી, ફ્રેન્ડશિપ રેઇનબો ફોરએવર. ફ્રેન્ડશિપ રેઇનબો ફોરએવર. મિત્રતા એ હંમેશ માટેનું એક રેઇનબો છે, મેઘધનુષ છે હંમેશા માટે, એવું અહીંયા જણાવ્યું છે. એનું શીર્ષક આ રીતે આપ્યું છે. ચાલો હવે જોઈએ આપણે એનું રીડ. આ જે સ્ટોરી છે રિયલ લાઈફ સ્ટોરી છે. આ સ્ટોરી રિયલ લાઈફ સ્ટોરી છે. Growing up with a father in railways means moving often. Growing up એટલે મોટા થવું. Growing up નો શું મીનિંગ થાય? મોટા થવું. with a father કે પિતાની સાથે મોટા થવું રેલવેની અંદર, રેલવેમાં નોકરી કરતા કરતા. means moving often તો ઘણીવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય. This school in Bharuch was my 5th school. તો ભરૂચમાં આ મારી 5મી સ્કૂલ હતી. I always consider as a new girl. હું હંમેશા મેં એક નવી છોકરી તરીકે ઓળખાતી. અહીંયા કન્સિડર એટલે આપણે ધ્યાનમાં લેવું, ગણતરીમાં લેવું એવો મિનિંગ થઈ શકે, બરાબર? એટલે અહીંયા આપણે ઓળખાતી એવો શબ્દનો મિનિંગ કરી શકીએ. આઈ ઓલવેઝ કન્સિડર એઝ અ ન્યૂ ગર્લ કે ત્યાં મને એક નવી છોકરી તરીકે બધા ગણતા કે ઓળખતા. વન્સ ઓર ટ્વાઇસ એક કે બે વાર આઈ મેનેજ ટુ મેક અ ફ્રેન્ડ્સ મેં પ્રયત્ન કર્યા મિત્રો બનાવવાની. બટ બિફોર વી કુડ નો ઈચ અધર પરંતુ અમે એકબીજાને જાણીએ તે પહેલા જ આઈ હેડ ટુ મૂવ ટુ ધ ડિફરન્ટ સ્કૂલ મારે એક નવી સ્કૂલમાં જવું પડતું હતું. અગેન એઝ અ ન્યૂ ગર્લ પાછું એક નવી છોકરી તરીકે મારે બીજી એક સ્કૂલમાં જવું પડતું હતું. એટલે આ પેરેગ્રાફમાં એક્સપ્લેન કર્યું છે કે રેલવેમાં મારા ફાધરની જોબ હતી, એના કારણે ઘણીવાર અમારે ટ્રાન્સફર થઈ જતું અને મૂવ ઓફન એટલે ઘણીવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડતું હતું ને નવા ફ્રેન્ડ્સ બનતા નહીં હતા. અને મને નવી છોકરી તરીકે જ દરેક સ્કૂલમાં બધા ઓળખતા હતા કે જાણતા હતા. મેક અ લિસ્ટ ઓફ ડિફિકલ્ટીઝ ફેસ્ડ બાય અ બોય or girl whose parents have a transferable job. તમારા માટે પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જેના પેરેન્ટ્સ ની ટ્રાન્સફરેબલ જોબ હશે, જે એક સ્થાનેથી બીજે સ્થાને પોતાની જોબ કરવા માટે જતા હોય ને એના કારણે તમારે પણ સાથે જવું પડતું હશે. તો કઈ કઈ ડિફિકલ્ટીઝ તમે ફેસ કરો છો, કઈ કઈ મુશ્કેલીઓ તમને આવે છે એ તમારે કમેન્ટ કરવાની છે, બરાબર? ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. વન ડે ઇન ઓગસ્ટના એક દિવસમાં in 1967 I stood in the doorways of my newest classroom. મેં ઊભી હતી. I stood એટલે ઊભી હતી. in the doorway એટલે દરવાજા ઉપર. of my newest classroom મારા નવા ક્લાસરૂમના દરવાજા પાસે હું દરવાજાના રસ્તામાં હું ઊભી હતી. as always my stomach ache હર હંમેશની જેમ માય સ્ટમક એક. સ્ટમક એટલે પેટ અને એક એટલે દુખાવો. એક્ટ એટલે દુખાવો. વિથ સમ અનનોન ફિયર કે એક અનનોન ફિયર ના કારણે, એક અનનોન અજાણતું, અનનોન નો મતલબ શું થશે? અજાણતું, અજાણતા ભય, ડર ના કારણે મને હર હંમેશની જેમ પેટમાં દુખતું હતું. આઈ સીવર્ડ એટલે ટ્રેમ્બલ એટલે ધ્રુજવું. સિવર્ડ એટલે ધ્રુજવું, બરાબર? તો ધ્રુજતી હતી. એન્ડ ટ્રાય ટુ હોલ્ડ બેક માય ટીયર્સ અને મેં મારા આંસુ રોકવાના પ્રયત્ન કરતી હતી. 35 બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટેડ એટ મી 35 છોકરા અને છોકરીઓ મારા બાજુ જોઈ રહ્યા હતા. એક ધારું જોવું એને કહેવાય સ્ટેર. સ્ટેડ એટ મી. સ્ટેડ નો શું મતલબ થાય? એક ધારું ટાંકીને જોયા કરવું એને કહેવાય સ્ટેર. તો 35 છોકરા છોકરીઓ મને જોયા કરતા હતા. I tried hard to keep my eyes on the floor
ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક આઈ ટ્રાય હાર્ડ, મેં ઘણા પ્રયત્ન કર્યા. ટુ કીપ માય આઈઝ ઓન ધ ફ્લોર, મેં મારી આંખો નીચે ફ્લોર ઉપર રાખવાના ઘણા પ્રયત્ન કર્યા. ટુ અવોઇડ સ્ટ્રેન્જ લુક, કે અજાણતા ચહેરાઓને થી અવોઇડ કરવા માટે, એમના પર ધ્યાન ન આપવા માટે મેં નીચે જોવાનું ખૂબ પ્રયત્ન કર્યા. Then I saw a girl smiling like warm sunshine at me. ત્યારબાદ then I saw, પછી મેં એવી એક છોકરી જોઈ. then I saw a girl, પછી મેં એક છોકરી જોઈ, smiling like warm sunshine at me, મારા તરફ સ્માઇલિંગ કરતી હોય ને જાણે એ વોર્મ સનશાઇન હોય, ઉષ્માભર્યું સૂર્યનું કિરણ હોય, સૂર્યનો ચમકારો હોય, એવી છોકરી મેં જોઈ. She actually seemed to welcome me. She ખરેખર મને લાગતી હતી કે વેલકમ કરતી હતી. She actually seemed એટલે લાગવું, seemed to welcome me, તેણી ખરેખર જાણે મારું સ્વાગત કરતી હોય એવું લાગતું હતું. When the teacher told me to sit next to Manisha, જ્યારે ટીચરે મને કહ્યું, when teacher told me to sit next to Manisha, મનીષાના બાજુમાં બેસવાનું કહ્યું, my frozen terror, મારો થીજી ગયેલો ભય જે છે, began to melt, એ પીગળવાનો શરૂઆત થઈ ગઈ. Hi, I am Manisha. Her voice had a warm ring. એના અવાજમાં એક જાણે ઉષ્માભર્યું એક રિંગ હોય, મતલબ કે અલાર્મ હોય કે એ પ્રકારનો અવાજ હોય એવું એમણે કીધું. Hi, I am Manisha. Her face was long. એમનો ચહેરો લાંબો હતો. Her eyes were dark. એમની આંખો ઘેરી હતી, ડાર્ક હતી, and soft and hair long. સોફ્ટ અને લાંબા વાળ હતા, and brownish હતા, અને વાળ પણ બ્રાઉનિશ હતા. આ એનું વર્ણન કરે છે એની મિત્રનું. નેક્સ્ટ પેરેગ્રાફ. And I learned by the end of the day, દિવસના અંત સુધીમાં મેં શીખી કે મને જાણવા મળ્યું કે that her heart was 24 carat gold, કે એનું જે હૃદય છે એ 24 કેરેટ સોના જેવું છે. She helped me with assignment, તેણી મને મદદ કરતી, એસાઇનમેન્ટમાં મદદ કરતી. Introduced me to her friends, praising me, મારા વખાણ કરવાની સાથે, praising એટલે વખાણ કરવા, કે વખાણ કરતાની સાથે સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવતી એટલે નવા એમના મિત્રો સાથે મારી ઓળખાણ કરાવતી, અને કહેતી પન્ની ઇઝ અ રિયલ નાઇસ ગર્લ, કે પન્ની ખરેખર એક સારી છોકરી છે. એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ પન્ની, હું અહીંયા પન્નીની વાત કરી રહ્યો છું, અને આઈ જ્યાં પણ શબ્દ આપણે બોલીશું ત્યાં પન્ની બોલે છે એવું આપણે અહીંયા જાણીશું. ઓન ધ વેરી ફર્સ્ટ ડે, અને પહેલા જ દિવસે, એન્ડ અનસ્પોકન પ્રોમિસ, અનસ્પોકન એટલે બોલાયેલી ના હોય તેવી, અને પ્રોમિસ એટલે કે વચન, had been made, બની ગયું હતું, કે પહેલા જ દિવસે બોલાયેલું ન હોય એવું એક વચન ત્યાં બની ગયું હતું. મનીષા and I knew, મનીષા અને હું જાણતી હતી કે we would be best friend, અમે બેસ્ટ ફ્રેન્ડ બનીશું, એ અમે બે જાણતા હતા. નેક્સ્ટ પેરેગ્રાફ. Both of us would always move together out on the silent railway tracks. Both of us, આપણા બંનેમાંના, મતલબ આપણે બંને, both of us એટલે અમે બંને, would always હંમેશા એવું કરતા, always together out બહાર જતા, out on the silent railway tracks, silent railway track. તો silent railway track પર અમે ઘણીવાર બહાર જતા, જ્યાં ટ્રેન ન આવતી હોય એવું સાયલેન્ટ રેલવે ટ્રેક પર અમે ઘણીવાર બહાર જતા. ઓર ઇન ધ ગાર્ડનમાં જતા, બિહાઇન્ડ ધ સ્કૂલ, જે અમારા સ્કૂલની પાછળ ગાર્ડન હતું તો ત્યાં અમે ઘણીવાર જતા.
we explore the forest in the vacation માં અમે ફોરેસ્ટ ને એક્સપ્લોર કરતા, નિહાળતા, ઘણી બધી વસ્તુઓ એના વિશે જાણતા, સમજતા, એને કહેવાય એક્સપ્લોર. ડીડ કેમ્પિંગ ઓન ધ માઉન્ટ આબુમાં અમે કેમ્પિંગ પણ કર્યું. એન્ડ પાર્ટિસિપેટ ઇન નવરાત્રી ફેસ્ટિવલ, નવરાત્રીની ફેસ્ટિવલમાં અમે પાર્ટિસિપેટ પણ કર્યું. She was tall and slim. તેણી ટોલ ઊંચી હતી, એન્ડ સ્લિમ અને પાતળી હતી. સ્લિમ એટલે થીન. I was short. હું થોડી ટૂંકી હતી. એન્ડ પ્લમ્પ એટલે ફેટિસ હતી. પ્લમ્પ એટલે ફેટિસ, થોડી ફેટ વાળું હોય, મતલબ કે થોડી જાડી હોય એવું હતું. I was short and plump. She was good at maths. જોજો, જ્યારે પણ આપણે કોઈ સબ્જેક્ટ વિશે લખવાનું હોય ને ત્યારે આ વસ્તુ યાદ રાખજો. સબ્જેક્ટ વિશે લખવાનું હોય ત્યારે એવું નહીં આવશે she was good in maths. she was good in maths. તો એ ખોટું છે. જ્યારે પણ કોઈ સબ્જેક્ટ હોય તો ત્યારે at નો જ ઉપયોગ થશે. બરાબર? આ ગ્રામર અને ગ્રામેટિકલ મિસ્ટેક ઘણા વિદ્યાર્થીઓ કરે છે, એટલે હું તમને જણાવું છું. she was good at maths. તે મેથ્સમાં સારી હતી. I like reading novels. મને નોવેલ્સ વાંચવાના ઘણા ગમતા. She was good athlete. એ સારી એક રમતવીર હતી. And drag me into some games. અને મને ગેમ્સમાં ઘણીવાર ખેંચીને લઈ જતી. ડ્રેગ એટલે ખેંચીને લઈ જતી. We talked. અમે વાતો કરતા. And sang. ગીતો ગાતા. And quarrel. અમે લડતા ઝઘડતા. And wept. wept એટલે રડતા. And yet sat together on one bench. તેમ છતાં પણ yet એટલે તેમ છતાં પણ અમે એક જ બેન્ચ ઉપર સાથે બેસતા. સો તમારી કોઈ એવી મિત્ર છે કે તમારા કોઈ એવા મિત્ર છે કે તમે લડો પણ છો, ઝઘડો પણ છો, સાથે રડો પણ છો અને છેલ્લે પણ તે છતાં પણ સાથે જ બેસો છો? જો હોય તો તમારી જોડી વિશે તમે કમેન્ટ જરૂરથી કરજો. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ. 3 years flew by. 3 વર્ષો આવી રીતે ઉડી ગયા, વહી ગયા, વીતી ગયા. The miracle years filled with funds. કે આવા ચમત્કારિક વર્ષો, મિરેકલ એટલે ચમત્કાર, આવા ચમત્કારિક વર્ષો with a fun, મજાના, growth જેમાં અમારો વિકાસ થયો, and discovery જેમાં ઘણું બધું અમે શોધ્યું, and intense feeling અને એમાં પણ ઘણી અત્યંત, intense એટલે strong, deep, એક મજબૂત ફિલિંગ્સ, લાગણીઓ હતી. Manisha's father got a promotion. મનીષાના ફાધરને, મનીષાના પપ્પાને પ્રમોશન મળ્યું. And they had to move to Assam. અને તેઓએ આસામ જવું પડ્યું. As promised, જેવી રીતે અમે એકબીજાને વચન આપ્યું હતું. Manisha and I wrote occasional letters. મનીષા અને હું એકબીજાને પત્ર લખતા હતા. કારણ કે આ 1967 ની વાત છે, જ્યારે મોબાઈલ ફોન તો શું, સાદા એવા ડાયલર ફોન પણ એક્ઝિસ્ટ બહુ રેર કેસમાં કરતા હતા. લોંગ ડિસ્ટન્સ, લાંબા અંતરના ફોન કોલ્સ were out of question in those days. કે લાંબા અંતરના ફોન પેલા ડાયલિંગ વાળા ફોન હતા, કદાચ તમે જોયા હશે, સર્ચ કરશો તો તમને મળશે, ડાયલિંગ વાળા ફોન. બરાબર? તો એ શોર્ટ ડિસ્ટન્સ માટે જ હતા, લોંગ ડિસ્ટન્સ માટે હતા નહીં. લોંગ ડિસ્ટન્સ ફોન કોલ્સ were out of question in those days. કે તે દિવસોમાં આવા લાંબા અંતરના ફોન કોલ્સને તો અહીંયા આપણે ચર્ચા જ ન કરી શકીએ, કે પ્રશ્ન જ ક્યાં ઉભો થાય એમ. her last letter came. એનો છેલ્લો પત્ર આવ્યો, came when I was in TYBSc. જ્યારે હું TYBSc માં હતી. કોણ TYBSc માં હતું? પન્ની. કોણ TYBSc માં હતું? પન્ની. તો જ્યારે પન્ની TY એટલે થર્ડ યર, શું કહેવાય એને? થર્ડ યર, ત્રીજા વર્ષ, થર્ડ યર. તો થર્ડ યર BSc એટલે બેચલર ઓફ સાયન્સ. તો બેચલર ઓફ સાયન્સમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેનો છેલ્લો પત્ર આવ્યો હતો. અને એમાં લખ્યું હતું, she had fallen in love with a doctor. એને એક ડોક્ટર સાથે પ્રેમ થઈ ગયો હતો. તેણીને એક ડોક્ટર સાથે
પ્રેમ થઈ ગયો હતો. સી મેરીડ હિમ, તેણીએ તેમની સાથે લગ્ન પણ કર્યા. એન્ડ હેડ જસ્ટ ગિવન બર્થ ટુ અ બ્યુટીફુલ બેબી ગર્લ, અને એક સુંદર નાની છોકરીને પણ એમને જન્મ પણ આપ્યો હતો. આઈ રોટ બેક ઇમિડિયેટલી, મેં તરત જ પત્ર લખ્યો. બટ ડીડન્ટ ગેટ આન્સર, પણ મને એના જવાબો મળ્યા નહીં. આઈ રોટ અગેન, મેં પાછું લખ્યું. એન્ડ અગેન, મેં ઘણી વાર અને ઘણી વાર, અગેન એન્ડ અગેન, ઘણી વાર હું પત્ર લખતી રહી. ફાઇનલી માય લેટર્સ વર રિટર્ન વિથ અ સ્ટેમ્પ, અને છેવટે મારા જે પત્ર હતા, લેટર હતા, એ એક સ્ટેમ્પ સાથે પાછા આવતા હતા. એડ્રેસ અનનોન, એડ્રેસ જાણીતું નથી, સરનામું જાણીતું નથી, એવા સિક્કા સાથે મારા પત્ર પાછા રિટર્ન થતા હતા. હાઉ આઈ વરીડ અબાઉટ હર, મેં એના વિશે કેવી ચિંતામાં હતી. હાઉ આઈ વરીડ અબાઉટ હર, મેં એના વિશે કેવી ચિંતામાં હતી. ટુ બી મેરીડ એટ એજ ઓફ 19, માત્ર 19 વર્ષની ઉંમરે લગ્ન કરવા. એન્ડ હેવિંગ અ બેબી, અને પાછું 19 વર્ષની ઉંમરે લગ્ન કરવાના, એના 1 વર્ષ બાદ જ તરત જ પાછું એક બેબી, બાળક આવી જવું. આઈ ન્યુ, મેં જાણતી હતી. સી વુડ બી અ વન્ડરફુલ મધર, કે એ એક ઘણી અદ્ભુત અને સારી, અહીંયા આપણે અદ્ભુતનો મિનિંગ નહીં કરીશું, પણ સારી, શ્રેષ્ઠ. તો એ સી વુડ બી અ વન્ડરફુલ મધર, કે સી વુડ બી, એમ તો એમ કે વન્ડરફુલ મધર, તો વન્ડરફુલ મધર ઓલવેઝ વન્ડરફુલ જ હોય છે, એટલે આપણે એ શબ્દનો ઉપયોગ કરીએ. કે માતા બની, તો મને ખબર હતી કે એક અદ્ભુત માતા બનશે, એવું પન્નીને ખબર હતી. આઈ ગોટ માય એમએસસી ડિગ્રી, મેં મારી એમએસસી ની ડિગ્રી મેં પૂરી કરી, કે મળી મને. આઈ ગોટ માય એમએસસી ડિગ્રી, મને મળી. વર્ક એઝ અ લેક્ચરર તરીકે મેં કામ કર્યું. એન્ડ ગોટ મેરીડ, મેં પણ લગ્ન કર્યા. માય ચિલ્ડ્રન ગ્રો અપ, મારા છોકરાઓ મોટા થઈ ગયા. વેન્ટ ટુ કોલેજ જતા થઈ ગયા. એન્ડ માય ડોટર વોઝ નાઉ અ મધર, અને મારી છોકરી પણ હવે તો માતા બની ગઈ હતી. I would often talk about my friendship with Manisha. મેં ઘણી વાર મારી ફ્રેન્ડશિપ વિશેની વાત, મનીષા સાથેની ફ્રેન્ડશિપ વિશેની વાત, મિત્રતાની વાત મેં કરતી હતી. માય ફેમિલી મેમ્બર્સ નો ઓલ અબાઉટ માય બેસ્ટ ફ્રેન્ડ, મારી બેસ્ટ ફ્રેન્ડ વિશે મારું ફેમિલી મેમ્બર બધું જ જાણતા હતા. શું તમારા ફેમિલી મેમ્બર જાણે છે તમારા બેસ્ટ ફ્રેન્ડ વિશે? કમેન્ટ કરજો. One of hot day of April 2005, the telephone rang. On a hot day of April 2005, એક એપ્રિલની ગરમીના દિવસોમાં 2005માં એક દિવસે ટેલિફોન રેંગ, ટેલિફોનની રિંગ વાગી. 2005 છે હવે તો હવે લોંગ ડિસ્ટન્સ કોલ્સ અવેલેબલ હતા. લાંબા ડિસ્ટન્સના કોલ એસટીડી થી કરી શકાતા હતા, બરાબર. ત્યારે એસટીડી એક બૂથ આવતું હતું, ત્યાંથી આપણે લોંગ ડિસ્ટન્સ કોલ, ફોરેન કોલ કરી શકતા હતા. અને લોકોના ઘરે પણ હવે તો ડાયલર વાળા ફોન હતા. મોબાઈલ ફોન બહુ ઓછા એક્ઝિસ્ટ કરતા હતા. 1992માં નોકિયાનો એક ફોન આવ્યો હતો, બરાબર. એટલે તે એક્ઝિસ્ટ કરતો હતો 2000 સુધીમાં ઇન્ડિયામાં આવી ગયા હતા. પણ 2005માં હજુ પણ ટેલિફોન રેંગ, ટેલિફોન જે મૂકેલો હોય ઘરે, જે એક વાયર વાળા ટેલિફોન હતા, તો એ મૂકેલા હતા. ઇઝ ઇટ પન્ની? શું તમે પન્ની છો? યસ. ઇઝ ઇટ પન્ની ભાટિયા? શું પન્ની ભાટિયા છે? યસ. ઇઝ ધીસ પન્ની ભાટિયા ધ ભરૂચવાલા? કે આ પન્ની ભાટિયા ભરૂચવાલા જ છે? હુ આર યુ? આઈ રોડ. હું જોરથી ચિલ્લાય, બરાબર. રોડ એટલે એમ તો ગર્જના કરવી થાય, પણ હું જોરથી બોલી એટલે રોડ. હુ આર યુ? તમે કોણ છો? ધીસ ઇઝ યોર મનીષા. આ તારી મનીષા છે, એવું ટેલિફોનમાં કીધું. હાઉ વુડ પન્ની રિએક્ટ? પન્નીએ કેવું રિએક્ટ કર્યું હશે? કેટલા વર્ષો પછી 1967 ની વાત, અને 2005માં આ રીતે ફોન આવે છે, એટલે 35 વર્ષ સમજો, 30-35 વર્ષ થઈ ગયા હશે. ને ત્યાર પછી ફોન આવે તો કેવું રિએક્ટ કર્યું હશે પન્નીએ? કૂદી હશે. પન્નીનો ફોન, મનીષાનો ફોન આવ્યો એટલે આઈ સ્ક્રીમ્ડ. તો કેવું રિએક્ટ કર્યું? જો, આઈ સ્ક્રીમ્ડ, મેં ચિલ્લાઈ.
મેં ચિલ્લાઈ. I was in the balcony. હું બાલ્કનીમાં હતી. And the entire town must have heard me. અને આખા નગરે, આખા શહેરે જાણે મને સાંભળી હશે. Dancing around the jumping up and down. ને એની આજુબાજુ એમ જમ્પ કરતી હતી, ડાન્સ કરતી હતી. I shouted out joy. હું ખુશીમાં જોરથી ચિલ્લાઈ. Oh dear Manisha, where are you? કે હે પ્રિય મનીષા, તું ક્યાં છે? Do you think why her eyes were wet? આવું સાંભળીને એની આંખોમાં આંસુ આવી ગયા હતા. તો તમને ખબર છે કે શા માટે એના આંસુ આવ્યા હશે? બરાબર, ઘણા વર્ષો પછી તમે પણ કોઈ મિત્રને મળો જે તમારા ખાસ ફ્રેન્ડ હોય, બરાબર. હવે પછીનું જનરેશનમાં શું થશે આપણને ખબર નથી, તો પણ તમારા કોન્ટેક્ટ ઓછા થઈ જાય એવું બની શકે, પરંતુ તમે એકબીજાને તરત કનેક્ટ તો કરી શકશો. આપની જેમ શોધવું નહીં પડશે. તો કેવી રીતે શોધ્યું પન્નીનું ઘર મનીષાએ, એ હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં આપણે જોઈશું. બિફોર 35 years, 35 વર્ષ પહેલા, we had said goodbye. આપણે એકબીજાને ગુડબાય કહ્યું હતું. She had found me. તેણીએ મને શોધી કાઢી. She was in Sweden. She was in Sweden. તે સ્વીડનમાં હતી. Sorting through piles or papers. એક ઢગલાની અંદર બધું સોર્ટ કરી રહી હતી. પેપરનો ઢગલો હતો, એમાં બધું એમ તેમ વેર વિખેરો ઢગલો પડેલો હતો, તો સોર્ટિંગ કરી રહી હતી, બધું વ્યવસ્થિત મૂકતી હતી. And old suitcase, એક old suitcases she had opened. અને એક જૂનો સુટકેસ ઓપન કર્યો. An ancient box mark. અને એ પ્રાચીન બોક્સની અંદર, જૂના બોક્સની અંદર લખેલું હતું લેટર્સ. શું લખેલું હતું? લેટર્સ. My letter of 1975 was in it. એમાં 1975 ના પત્રો એની અંદર પડ્યા હતા. Immediately, તરત જ she called everyone. તેણે બધાને ફોન કર્યા. સરનેમ ભાટિયા કે જેનું સરનેમ એની અટક ભાટિયા હતી તેને, who lived in ભરૂચ, કે જે ભરૂચમાં રહેતા હોય અને ભાટિયા સરનેમ, એવા બધાને ફોન કર્યા. Nobody knew my address. કોઈ મારું એડ્રેસ જાણતું ન હતું. She didn't give up. તેમ છતાં તેણે હાર ન માની. give up એટલે હાર માની જવું, તો અહીંયા didn't એટલે તેણીએ હાર ન માની. She called to my college. તેણીએ અમારા કોલેજમાં ફોન કર્યો. આફ્ટર મચ બેગિંગ, ઘણી બધી બેગિંગ, આજીજી કરવા બાદ, ઘણી બધી વાર માંગવા છતાં, એન્ડ પ્લીડિંગ, આજીજી કરવા બાદ, એક્સપ્લેનિંગ ટુ ગેટ અ ફેવર, આજીજી કરવા બાદ, ધ ઇન્ચાર્જ ટીચર ઓફ ઓલ્ડ સ્ટુડન્ટ યુનિયન, કે જૂના વિદ્યાર્થી યુનિયનના જે ઇન્ચાર્જ ટીચર હતા, એમણે ગેવ હર માય ફોન નંબર. તેમને ફોન નંબર, તે ટીચરે તેમને ફોન નંબર આપ્યો. ગેવ હર માય ફોન નંબર, મારો ફોન નંબર તેમણે આપ્યો. Will this story have a happy end or a sad one? શું તમને શું લાગે કે આ સ્ટોરીનો એન્ડ શું હશે? હેપી હશે, ખુશ હશે કે સેડ હશે, નિરાશાજનક હશે? Why do you believe in so? અને તમે આવું કેમ બિલીવ કરો છો એના વિશે પણ કમેન્ટ કરજો, બરાબર. યુ કેન કમેન્ટ ઓલ્સો ઇન ગુજરાતીમાં પણ કમેન્ટ કરી શકો. In that Diwali vacation, તે દિવાળી વેકેશનમાં, મનીષા and her husband અશોક, મનીષા અને એનો પતિ અશોક came to ઇન્ડિયા આવ્યા. They spent a few days with us in Anand. આપણું એક શહેર છે ને આણંદ, તો આણંદમાં આવ્યા અને ત્યાં ઘણા દિવસ રહ્યા પણ, વિતાવ્યા પણ થોડા દિવસો એમણે. My Manisha looked exactly the same. મારી મનીષા exactly same એવી જ દેખાતી હતી. She was overflowing with the same warmth and love. તેનામાં હજુ પણ એ ઉષ્મા ભર્યું અને એ પ્રેમ હજુ પણ ઉભરાતો હતો. She missed me as much as I missed her. જેટલું હું એને મિસ કરતી હતી એટલું જ તેણી પણ મને મિસ કરતી હતી. She had faced difficult time. તેણીએ ઘણો ડિફિકલ્ટ ટાઈમ ફેસ કર્યો. But as always,
had managed to find good in life, તેમ છતાં પણ હર હંમેશની જેમ તેણે જીવનમાં કંઈક સારું શોધી લીધું. 24 કેરેટ ગોલ્ડ doesn't get rusted, you know, કે તમે જાણો છો ને કે 24 કેરેટ સોનું હોય એને કદી કાટ લાગતો નથી, એને કદી કાટ લાગતો નથી, કે 24 કેરેટ ગોલ્ડ does not get rusted. Rusted એટલે કાટ લાગવું. And now we are together again, અને હવે આપણે બંને સાથે છે. બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરએવર, બેસ્ટ ફ્રેન્ડ ફોરએવર. તો આ એક રિયલ કહાની હતી જે તમે અહીંયા સાંભળી, બરાબર. ત્યારે એ જમાનામાં 2005 ની વાત કરીએ તો એક ફોન ડિરેક્ટરી આવતી હતી. ફોન ડિરેક્ટરીની અંદર શહેરની અંદર રહેતા બધા જ લોકોના ફોન નંબર નામ સાથે આપેલા હોય. તમારે ABCD વાઇઝ એમના નામ નંબર શોધીને કોઈનો પણ ફોન નંબર તમે શોધી શકતા હતા. આજના જેવું નથી કે કોઈનો ફોન નંબર શોધવો હોય તો આપણને કોઈ એક જગ્યાથી મળી જાય, બરાબર, ડાયરેક્ટલી. તો એવું ન હતું. એક ડિરેક્ટરી આવતી, એક જાડો તમારો ગાઈડ જેવો ચોપડો આવતો હતો, એની અંદર આખા શહેરના બધા જ લોકોના નામ આવતા હતા, બરાબર. તો એવી રીતે એમણે ફોન નંબર બધાને શોધ્યા અને પન્નીને શોધી કાઢી. ચાલો નેક્સ્ટ એક પોએમ આપી છે, પોએમ વિશે જોઈએ. અ પોએમ, you have got a friend, you have got friend, કે તમને એક મિત્ર મળ્યો, તમને એક મિત્ર મળ્યો કે મિત્ર મળી. તો એના વિશે કવિતા આપી છે. when you are down and trouble, કે જ્યારે તમે ડાઉન હોવ અને ટ્રબલમાં હોવ, સમસ્યામાં હોવ અને તમારું મૂડ ડાઉન હોય, and you need some loving care, અને તમને જ્યારે કોઈ આવા સમયમાં કેર કરવા વાળું ની જરૂર હોય, સંભાળ લેનારની જરૂર હોય, and nothing is going right, કે કંઈક પણ ખરું જઈ રહ્યું નથી, કે સાચું થઈ રહ્યું નથી. ક્લોઝ યોર આઈઝ, ત્યારે તમારી આંખો બંધ કરો, and think of me, અને મારા વિશે વિચારો, એટલે મારા વિશે નહીં, તમારા મિત્રતા વિશે. and soon I will be there, અને હું ત્યાં હોઈશ. the brightening up even your darkest night, કે તમારી એકદમ darkest night, અંધારી રાત્રિમાં પણ હું ચમકતો ત્યાં હોઈશ. you just call out my name, માત્ર તમારે મારું નામ પુકારવાનું છે, બોલવાનું છે. and you know where I am, અને તમે જાણો છો કે હું ક્યાં હોઈશ. I will come running to see you again, હું તમને પાછો તમારી પાસે દોડતો આવી જઈશ તમને મળવા માટે. I will come running to see you again, તને જોવા માટે પાછો હું દોડતો આવી જઈશ. winter spring summer or fall, કે કોઈ પણ ઋતુ હોય, વિન્ટર હોય, સ્પ્રિંગ હોય, સમર હોય, ફોલ હોય, કોઈ પણ ઋતુ હોય, બધા ઋતુનું નામ છે. all you have to do is call, માત્ર તારે એક જ કામ કરવાનું છે, મને બોલાવવાનું છે. and I will be there, અને હું ત્યાં હોઈશ. you have got a friend, અને એક ફ્રેન્ડ મળ્યો છે. if the sky above you, કે તારા ઉપરનું આકાશ grows dark, અંધારું બની જાય, and full of clouds, અને ઘણા બધા વાદળો છવાઈ જાય, and that cold north wind begins to blow, અને જાણે ઉત્તરનો પવન ફૂંકાવાની શરૂઆત થઈ જાય. keep your head together, તો તારું માથું, કે તારું, અહીંયા માથું નહીં પણ અહીંયા આપણે એવું સમજીએ કે તારું દિમાગ એક સાથે રાખજે. and call my name out loud, અને મારું નામ જોરથી બોલજે. soon you will hear me, અને તરત જ તું મને સાંભળી શકશે. knocking at your door, તારા દરવાજા પર knocking કરતો હોવ, અવાજ એમ ટક અવાજ કરતો હોય, એ મને સાંભળી શકશે, એને કહેવાય knocking. and I will be there, હું ત્યાં હોઈશ, કારણ કે you have got a friend, કારણ કે તને એક મિત્ર બન્યો છે. ઓકે, ચાલો. તો હવે આ થોટ્સ, એક વિચાર અહીંયા આપ્યા છે. ફ્રેન્ડશિપ ઇઝ બ્લેસિંગ. શું લાગે તમને? મિત્રતા, આમાં એક પ્રશ્ન ઉભા થાય એવા છે. મિત્રતા એક કૃપા છે? ફ્રેન્ડશિપ ઇઝ બ્લેસિંગ, તમને શું લાગે? મિત્રતા એક કૃપા છે કે શ્રાપ છે?
ઘણા એવા મિત્રો પણ હોય તો લાગતું પણ હોય તમને, પણ friendship is blessing. The one of the greatest thing that make life life worthwhile is heart to heart friendship. કારણ one of the greatest thing, એક સૌથી મહાન જો વસ્તુ હોય અને ઘણી લાઈફને કિંમતી બનાવતી એ વસ્તુ હોય તો એ હાર્ટ ટુ હાર્ટ ફ્રેન્ડશિપ છે, હૃદય ટુ હૃદય વિશે ફ્રેન્ડશિપ છે. બરાબર? નો મેટર વોટ હેપન્સ ટુ અસ, એ કંઈ જ મેટર નથી કરતું કે વોટ હેપન્સ ટુ અસ, આપણને શું થયું છે એ મેટર નથી કરતું. ઇટ ઇઝ કમ્ફર્ટિંગ ટુ નો ધેટ someone dear to us said our sorrow. અને એટલું કમ્ફર્ટેબલ હોય છે, કમ્ફર્ટિંગ ટુ નો, જાણતા મને કમ્ફર્ટ ફીલ થાય છે કે someone dear to us, કે જે આપણને પ્રિય હોય, sad our sorrow and happiness, જે આપણું દુઃખ અને ખુશીને સેડ કરે, વહેંચે પોતાની સાથે. A friend's sincere sympathy is the dearest comfort in this world. કે આ દુનિયામાં કંઈક જો સગવડતા ભર્યું જો કંઈ હોય તો એ ફ્રેન્ડ સિન્સિયર, કે ફ્રેન્ડ્સની એક સિન્સિયર સિમ્પથી છે, સિમ્પથી લાગણી છે, કમ્પેશન છે, લગાવ છે, એ છે. સચ અ ફ્રેન્ડ ઇઝ અ ટાવર ઓફ સ્ટ્રેન્થ, કે આવો એક મિત્ર એ શક્તિનો ટાવર છે, સ્ટ્રેન્થ તાકાતનો એક ટાવર છે. વેન અવર બર્ડન ઇઝ ગ્રેટર, જ્યારે આપણા ઉપર ઘણું બર્ડન હોય ત્યારે. ધેન વી કેન બેર અલોન, જ્યારે એકલાય આપણે બધું સહન કરવાનું હોય ત્યારે આવો તાકાત આપતો જો ટાવર હોય તો એ મિત્ર છે. વેન લાઈફ ઇઝ ઇઝી, જ્યારે લાઈફ ઘણી ઇઝી હોય, ફ્રેન્ડશિપ ઇન્ક્રીઝિસ અવર હેપીનેસ, ત્યારે મિત્રતા આપણા ઇઝીનેસ એમાં વધે છે. ફ્રેન્ડશિપ ઇન્ક્રીઝિસ અવર હેપીનેસ, આપણી ખુશીને વધારે છે, ત્યારે આપણી મિત્રતા આપણી ખુશીને વધારે છે. riches in the world may suffice, કે જે અમીરી હોય એ ભલે તમારી પાસે પૂરતી હોય, riches in the world may suffice for a time, એક સમય માટે એવું બને કે તમારા પાસે ઘણું બધું અમીરી હોય, તેમ છતાં પણ પૂરતી અમીરી હોય કે પૂરતા પૈસા હોય તો પણ, and make life pleasant, અને તમારી જીવન ઘણું આનંદદાયક ચાલતું હોય તો પણ, a clasp to hold tightly hand with a friend is a timeless treasure. તેમ છતાં પણ એક બરોબર ફિટ પકડાયેલો હાથ, બરોબર તમારા મિત્રનો ફિટ પકડાયેલો હાથ એ એક ખજાનાથી કમ નથી. A friend is a timeless treasure, એ સમય વિનાનું એક, મતલબ સમયના અંત વિનાનું એક ટ્રેઝર છે, કે ખજાનો છે. The cares of life will neat, the cares of life, એકબીજાના જીવનની અંદર કેર કરવી, સંભાળ કરવી. નીટ એટલે ગાંઠ છે. ગુડ ફ્રેન્ડ્સ ક્લોઝ ટુગેધર, એ બાંધે છે. નીટ એટલે બાંધે છે, એ બે મિત્રોને એકબીજા સાથે બાંધે છે. એન્ડ ધ ટાઈ, અને એ જે ગાંઠ છે તે will grow dearer with each passing year, અને દર વર્ષે ને વર્ષે એ જે બંધાયેલો ગાંઠ છે એ ખૂબ મજબૂત બનતો જાય છે અને પ્રિય બનતો જાય છે. Many come into our life, આપણા જીવનમાં ઘણા આવે છે, but a few come in our heart to stay, પણ ઘણા ઓછા આપણા હૃદયમાં રહેવા માટે આવે છે. But a few come into our heart to stay, આપણા હૃદયમાં રહેવા માટે ઘણા ઓછા આવે છે. The love and intimacy, અને જે પ્રેમ છે and intimacy એટલે આપણે એવું સમજીએ અહીંયા આત્મીયતા, એકબીજા વિશે જે આપણે આત્મીયતા છે એ આત્મીયતા. intimacy of true friend, એક સાચા મિત્રની જે પ્રેમ અને આત્મીયતા છે, is the loveliest thing in all the world, આ આખી દુનિયામાં એ સૌથી પ્રિય વસ્તુ છે. Close your eyes, તમારી આંખો બંધ કરો. Remember a friend, એવા મિત્રને યાદ કરો. And fill your heart overflowing with the sweetest emotions, એવા sweetest અને એવા સારા એવા emotions, એવા લાગણીઓને તમે જે યાદ કરો, ફીલ કરો, ઓવરફ્લોવિંગ કરો. ઓવરફ્લોવિંગ જે થતી હોય એવી લાગણીઓને તમે ફીલ કરો. ને હવે આપણી પાસે આ ચેપ્ટરમાં છે કોટેશન્સ. ઘણા કોટેશન્સ આપ્યા છે, ઘણા મહાન
જે ફિલોસોફર્સ હોય કે ઘણા વિદ્વાનો હોય એમણે ઘણા કોટેશન્સ આપ્યા છે. તો એ કોટેશન્સ વિશે આપણે જોઈએ. એ કોટેશન્સ છે, હાઉ ઓફન ડુ વી ડાય બિફોર વી રિયલી લીવ ધીસ વર્લ્ડ, કે આ દુનિયાને આપણે છોડીએ તે પહેલા આપણે કેટલી વાર મરતા હોઈએ છીએ. ઇન એવરી ડિપાર્ટિંગ ફ્રેન્ડ્સ, કે દરેક છોડતો એક મિત્રને, વી લૂઝ અ પાર્ટ ઓફ અવરસેલ્વ્સ, કે દરેક આપણા છોડીને જતો મિત્ર, જેમ કે જ્યારે એક એજ થાય ત્યારે બધા મિત્ર ધીમે ધીમે છોડીને જતા હોય, તો એમની વાત કરે છે અહીંયા એલેક્ઝાન્ડર પોપ, કે હાઉ ઓફન ડુ વી ડાય બિફોર વી રિયલી લીવ ધીસ વર્લ્ડ, કે આ દુનિયાને આપણે છોડીએ તે પહેલા પણ આપણે ઘણી વાર મરીએ છીએ. ઇન એવરી ડિપાર્ટિંગ ફ્રેન્ડ, કે જ્યારે દરેક મિત્ર આપણને છોડીને જાય છે, આ દુનિયા છોડીને જાય છે, વી લૂઝ અ પાર્ટ ઓફ અવરસેલ્ફ, તો જાણે આપણે પોતાની જાતનો જ એક પાર્ટ, એક ભાગને છોડતા હોય તેવું. એન્ડ ધ બેસ્ટ પાર્ટ, અને એ આપણા જીવનનો બેસ્ટ પાર્ટ હોય એ આપણને છોડીને જતો હોય ત્યારે આપણે ઘણીવાર મરતા હોઈએ છીએ. એવું એલેક્ઝાન્ડર પોપે કીધું છે. પછી બીજું એક કોટેશન આપ્યું છે, અ બેટર આર ધ બ્લોઝ ઓફ અ ફ્રેન્ડ, કે જો તમારો મિત્ર તો તમારા ઉપર બ્લોઝ કરતો હોય, પ્રહાર કરતો હોય, તો પ્રહાર કરતો મિત્ર એ સારો છે, ધેન ઓફ ઓલ કિસીસ ઓફ એનિમી, કે દુશ્મનને જૂઠા ચુંબન કરતા આપણને પ્રહાર કરતો મિત્ર એ ઘણો સારો મિત્ર છે. થોમસ બેકેટે આવું આપણને કીધું છે. ત્યારબાદ લાઈફ હેઝ નો બ્લેસિંગ લાઈક અ વાઇઝ ફ્રેન્ડ, કે એક દાહીઓ ફ્રેન્ડ, એક સારો બુદ્ધિવાળો ફ્રેન્ડ જો મળી જાય તો જીવનમાં એના જેવું બીજું કોઈ કૃપા નથી, એવું યુરિપાઇટ્સે કીધું છે. એન્ડ ઇટ ઇઝ વન ઓફ ધ સેવરેસ્ટ એટલે મોસ્ટ ડિફિકલ્ટ, ઇટ ઇઝ વન ઓફ ધ સેવરેસ્ટ ટેસ્ટ ઓફ ફ્રેન્ડશિપ, ફ્રેન્ડશિપની ટેસ્ટ છે, ટુ ટેલ, કે એ કહેવું, યોર ફ્રેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ હિઝ ફોલ્ટ, કે તમારા મિત્રને એ મિત્રના પોતાના ફોલ્ટ, પોતાની ભૂલો એને કહેવું, એ મિત્રતાની એક પ્રકારની ટેસ્ટ છે. ઇફ યુ પાસ ધ ટેસ્ટ, જો તમે ટેસ્ટ પાસ કરી લો, યુ ગોટ ટુ હાયર ગ્રેડ્સ ઓફ ફ્રેન્ડશિપ, તો તમે ફ્રેન્ડશિપના એક હાયર ગ્રેડ્સ ઉપર જશો. ઘણીવાર આપણે આપણા મિત્રને કંઈ કહી શકતા નથી, પરંતુ જે ખોટું હોય એ એને કહેવું, એના ફોલ્ટ જે છે એને કહેવું જરૂરી છે. અને તમે જો એ ફોલ્ટ એને કહી દો તો તમે મિત્રતાના એક ગ્રેડ ઉપર જતા રહો છો, એવું કહેવું છે એમિલી ડિકિન્સનનું. તો અહીંયા આપણું ફ્રેન્ડશિપ રેઇનબો ફોરએવર આ ચેપ્ટર કમ્પ્લીટ થયું. કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ ચેપ્ટરની સ્ટોરી કેવી લાગી. નેક્સ્ટ વિડીયોમાં ફરી એક નવા વિડીયો સાથે અને રીત સાથે મળીશું. આભાર, થેન્ક યુ.